ભાવનગર શહેરની સાંસમાં બોર તળાવ છલક સપાટીને આંબી જતા કોંગ્રેસી આગેવાનો કાર્યકરોએ બોર તળાવ ખાતે દોડી જઈ નવા નીરના વધામણા કર્યા હતા। ભાવનગર શહેરની સાંસમાં બોર તળાવ ચાલુ સિઝનમાં પ્રથમ વખત તેની છલક સપાટીને આંબી ગયું હતું। તળાવ છલક સપાટીને આંબી જતા કોંગ્રેસી આગેવાનો કાર્યકરોએ બોર તળાવ ખાતે દોડી જઈ નવા નીરના વધામણા કર્યા હતા। કાર્યક્રમ વેળા પૂર્વ શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રકાશભાઈ વાઘાણી, મહાપાલિકા વિપક્ષના નેતા જીતુભાઈ સોલંકી સહિતના આગેવાનો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। ના ભાઈ ના હું આમ સાઈડ માં તો તમે ઉભા ગયો યાર। હર હર ગંગે, હર હર મહાગંગે, હર હર મહાદેવ। નવા નીરના વધામણાની કુદરતની અસીમ કૃપાથી સમગ્ર ગુજરાતમાં ખૂબ સારો વરસાદ પડ્યો, ભાવનગરમાં પણ ખૂબ સારો વરસાદ પડ્યો અને હું એવું માનું છું કે ભગવાનની લીલી લહેર છે અને મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ આપેલું આ બોર તળાવ એની દેન છે। એટલા માટે એની દીર્ઘદ્રષ્ટિ હતી, એને ભવિષ્ય સુધીની ચિંતા કરી હતી કે મારો ભાવનગરનો પ્રજાજન ક્યારેય તરસ્યો ન રહે। કમનસીબે આ શાસકો નબળા નાપાક જેવા લોકોના કારણે હું એવું માનું છું કે પાણીનો રેલમછેલ હોય છતાં ભાવનગરના લોકો આ સમયમાં પણ પાણીથી વંચિત રહે, કોઈ આયોજન નહીં, કોઈ પ્રકારનું નહીં। અને હમણાં સુધી આપણે વેચાતું સૌની યોજનાનું વેચાતું પાણી પીવાનું, પૈસા દઈને પાણી પીવાનું કેમ ભાઈ? ભાવનગરના આ બોર તળાવ તો ભર્યું છે, ભગવાનની કૃપા છે, તો પણ વેચાતું પાણી પીવાનું। પણ મને એવું લાગે છે એમાં કાંઈક ને કાંઈક મલાઈ મળતી હોય, એના કારણે આવું બધું થતું હોય। પણ હું એવું માનું છું ખાસ કરીને જે આ બોર તળાવમાં હું તો થેન્ક્સ ટુ આભાર માનું છું અમારા આ વિસ્તારના કોર્પોરેટર જયદીપસિંહ ગોહિલનો કે વચમાં 2-4 વર્ષ બોર તળાવ ભરાણું પણ નહોતું, એનું કારણ એની પાછળનો આ શાસકની કૂટનીતિ હતી। અન્ય સ્થળો પાણી વાળી દેતા હતા પણ જયદીપસિંહે સતત વિરોધ કરી લડ્યા અને આ બોર તળાવ ભરાણું હું થેન્ક્સ ટુ જયદીપસિંહ ગોહિલને માનું છું।